હેલો મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલમાં। તો હું છું સોલંકી મિલન અને અત્યારે આઈટીઆઈમાં એન્ટર થઈ ગયો અને અત્યારે જો લેબમાં આવીને જોયું તો અત્યારે ઘણા બધા અત્યારે જો કે પ્રોજેક્ટ બનાવ્યા હતા સાહેબે, બરાબર। નાના નાના કોમ્પ્યુટર બનાવેલા છે, એટલે એના માટે હવે આપણે બધું સમજવું પડશે। તો હું તમને સમજાવું જો કે આ અત્યારે પહેલો પ્રોજેક્ટ છે, એનું નામ છે સ્ટાર ટોપોલોજી, બરાબર। સ્ટાર ટોપોલોજી છે એટલે એમાં શું હોય કે આ જે હોય ને એને કહેવાય સેન્ટ્રલ હબ, બરાબર। સેન્ટ્રલ હબ એટલે કે આપણે જે પેલી બાજુ ઇન્ટરનેટનું જે છે ને બોક્સ, એ આ બોક્સ છે, બરાબર। અને એમાં એવું છે કે આ બોક્સમાંથી કે ઇન્ટરનેટ બધો અહીંથી નીકળે, એટલે જો તમે આ આડી લાઈન તમને દેખાતી હોય છે, જો PC1, PC2, PC3 અને PC4, બરાબર। અને કદાચ આ બંધ થઈ જાય ને તો એવું નથી કે આમાંથી ગમે તે એકાદો પીસીનું કહેવાય તો ઇન્ટરનેટ નથી કામ કરતું, તો એવું નહીં કે આનું કામ નથી કરતું તો પછી બીજા બધા પીસીમાં નહીં આવતું હોય ઇન્ટરનેટ। આ બંધ થઈ ગયું એટલે આનું જ ઇન્ટરનેટ નહીં આવે, બાકી બીજા ત્રણમાં તો આવશે જ, બરાબર। એટલે આનું કામ એ રીતનું છે, સેન્ટ્રલ હબ કહેવાય આને, જે વચ્ચે છે ને એ રહ્યું આપણે ઇન્ટરનેટનું જે ઓલા કણે રહ્યું ને બોક્સ, એ રહ્યું, બરાબર। અને આ કણે જો કે વાયર મૂકવાના હતા પણ પછી આપણી આગળ વાયરની વ્યવસ્થા થઈ નહીં, બરાબર। હવે છે આ બસ ટોપોલોજી। બસ ટોપોલોજીમાં એટલે કેવું છે કે બસ ટોપોલોજી એટલે એક જ લાઇનની અંદર હોય, એક જ લાઇન જેવું છે ભાઈ, જેવી રીતના હવે આ પહેલું પીસી, બીજું પીસી, ત્રીજું પીસી, બરાબર। હવે આ બધા પીસીનું કહેવાય ને તો એક સાથે જોડાણ થાય, બસ જે રીતના જાણે કે બસ છે ને એક જગ્યાએ સ્ટ્રેટ હોય, સ્ટ્રેટ એટલે લાગટ હોય, લાગટ જે એ રીતના છે, બરાબર। અને આ છે લાઇન ટોપોલોજી। લાઇન ટોપોલોજી એટલે એક સરખું હોય, એક સરખું એટલે લાઇનસર પીસી હોય, બરાબર, એ રીતનું પીસી છે। જાણે કે આપણે આ જો અત્યારે આ જે પીસી અત્યારે ગોઠવેલા છે ને, બરાબર, જાણે કે આ પહેલું પીસી, બીજું પીસી, ત્રીજું પીસી, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ જે પીસી અત્યારે ગોઠવેલા છે ને એ અત્યારે લાઇન ટોપોલોજીમાં છે, બરાબર, આની જે રીતના જ છે, બરાબર। હવે બીજું કે ભાઈ આ રહ્યું રિંગ ટોપોલોજી, જો આ રિંગ ટોપોલોજી કહેવાય। આમાં પીસી ત્યાં 4 પીસી છે, બરાબર, 4 પીસી એટલે આમાં શું કહે છે રિંગ પીસી, રિંગ ટોપોલોજી એટલે કે એક પીસીનું જો કે આ પીસીનું આપણે જો બધો ડેટા જો બીજા પીસીમાં લેવો હોય, બરાબર, તો એના માટે રિંગ ટોપોલોજીનો આપણે ઉપયોગ કરી શકીએ, પદ્ધતિનો, બરાબર। એટલે પહેલાં પીસીની આપણે જે માહિતી લેવી હોય કંઈ પણ, એ માહિતી આપણે બીજા પીસીમાં લેવી હોય તો આપણે જે આ વાયર રહ્યો ને આ વાયર દ્વારા થઈ શકે, જો આ વાયરથી થઈ શકે, આને કહેવાય નેટ કેબલ, એથરનેટ કેબલ એને કહેવાય આને। અને આપણે સીપીયુની અંદર આપણે પાછળ ફિટ કરવાનું, એક આનો એક છેડો અહીંયા ફિટ કરવાનો અને એક છેડો બીજા તરફ ફિટ કરવાનો, બરાબર। એટલે તમારે પછી જે પણ માહિતી તમારી બીજા પીસીમાં લેવાની હોય એ તમે લઈ શકો, બરાબર, આ રીતનું છે, ઓકે। તો આ રિંગ ટોપોલોજીમાં એ રીતનું થાય, પહેલી પીસીની માહિતી બીજા પીસીમાં લેવાની હોય તો એ રીતના થાય। અને એક છેલ્લું છે મેશ ટોપોલોજી। મેશ ટોપોલોજી એટલે કે આ પીસી, એક પીસી, બીજું પીસી અને ત્રીજું પીસી, બરાબર, અને ચોથું પીસી, 4 પીસી છે, બરાબર। એટલે હવે એમાં એવું છે કે લાગટ પીસી આ રીતના પડ્યા હોય, લાગટ એટલે જો આને પીસીનું જો કે ઓલું એટલે કે જો હવે બરાબર સમજી ગયો, એટલે આનું શું હોય કે આ પહેલું પીસી રહ્યું ને PC1 એ PC2 હારે કનેક્ટ હોય, અને પહેલું પીસી રહ્યું એક આની હારે કનેક્ટ હોય અને બીજા અન્ય પીસી હારે કનેક્ટ હોય, બરાબર। એટલે કે આ પીસી રહ્યું આની હારે કનેક્ટ, પછી આની હારે કનેક્ટ, અને પછી આ ચોથા પીસી હારે કનેક્ટ, બરાબર। પછી આ બીજું પીસી રહ્યું એ પહેલાં હારે કનેક્ટ હોય, અને પછી આ ત્રીજા પીસી હારે કનેક્ટ હોય, અને પછી ચોથા પીસી હારે કનેક્ટ હોય, પછી આ ત્રીજું રહ્યું એ પાછું બીજા હારે કનેક્ટ હોય, પછી પહેલાં હારે હોય અને ચોથા હારે હોય, એકબીજા સાથે કહેવાય ને કનેક્ટેડ હોય, બરાબર। એટલે એને કનેક્ટ થાય એટલે વાયર પણ આપણે ઘણા જોઈએ, કેબલ વધારે હોય, બરાબર। એટલે કે આ પીસીનું જે આપણે અત્યારે દેખાડે, બરાબર, એટલી પદ્ધતિ એ અમુક જ જગ્યાએ હોય, કારણ કે આ બહુ ખર્ચાળ છે, અમુક જ જગ્યાએ બહુ ઓછી વપરાય છે આ રીતની રીત, તો
હવે આપણે અહીંયા તો એ રીતના નથી. આપણે અહીંયા તો બસ ટોપોલોજી જેવું છે આ જેવી. અરે લાઈન ટોપોલોજી. આ લાઈનમાં પડ્યા છે ને, જાણે કે આ ચેમ લાઈનમાં પડ્યા આઈરિયા આ લાઈનમાં પડે એ રીતના આઈરિયા લાઈનમાં પડે એટલે આને લાઈન ટોપોલોજી કહેવાય. બરાબર. એટલે આ બધું સમજાવી દીધું. જો આ બધું ખોખાથી બનાવ્યું છે સાહેબે. ખોખું રાખ્યું, પછી આની સ્ક્રીન જેવું કંઈક બનાવ્યું છે આગળ ઓલું પેપર લઈને, ચાર્ટ પેપર લઈને. પછી આ રીતના નાના નાના પીસી બનાવ્યા છે. બરાબર. જો પછી આ સેન્ટ્રલ હબ મેં તમને કીધું એ બરાબર જ છે એ રીતના જ, જાણે કે સામે રહ્યું ને એ રીતના જ. એટલે એમાં નેટવર્ક ગમે તે કહેવાય તો આમાં જેવું હોય કે આમાં નેટવર્ક જતું રહ્યું. બરાબર. નેટવર્ક તો આમાં નેટવર્ક બધાને સરખું આવે. બરાબર. પણ જો કદાચ પહેલાં પીસીનું નેટવર્ક જતું રહ્યું હોય, બરાબર, તો બીજા અન્ય પીસી ચાલુ ને ચાલુ રહે. એમાં અન્ય પીસીને કંઈ વાંધો આવતો નથી નેટવર્કનો. એટલે આ રીતનું છે બધું. બરાબર. આ બધું બનાવ્યું સાહેબે એમની મહેનતથી. જો ઘણા પીસી બનાવ્યા, હું તમને ગણીને દેખાડું. આ 4 છે, પછી પાછા આ 5, 4 ને 5 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 18 કે 19 એટલા કંઈક બનાવ્યા છે. બરાબર. એટલે એટલા પીસી બનાવ્યા. બરાબર. તો આપણે સાહેબનો આભાર માનવો જોઈએ કે આ બધું એટલું બનાવ્યું. બહુ મહેનત છે આમાં, ઘણી મહેનત છે. આને કટ કરવું જ કાઠું હોય, પાછું ફિટ કરવું એ કાઠું છે. આ રીતનું બધું છે. પછી આ બધું લખ્યું, જો તમને દેખાડું. આ ઘણું લખ્યું. વેબસાઇટ છે, હોમ છે, પછી કોન્ટેક, પછી પ્રોટોકોલ સોરી, આવું બધું ઘણો ચાર્ટ પેપરમાં લખ્યું છે. બરાબર. જો એટલે આ રીતનું બધું અત્યારે બનાવ્યું. બરાબર. તો આ રીતનું બધું છે. અને જો વિડીયો તમને મારો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો. અને બને રહો મિલન સોલંકી વ્લોગને. ઓકે, તારી ક્લિપ લેવી છે? લો, તું ચા હતો અત્યાર સુધી? શું કરતો હતો? ચોપડી ક્યાં ગઈ તારી? તો બેગ તો તારું અહીં પડ્યું, ચોપડી અહીંયા ચાથી મારી ફોનમાં વાંચતો શાળા મિત્રમાં. રે ચીમાં ડાયરેક્ટ ખોલવું જોઈએ ને. આમાં દેખાતું જ નથી. હા, વિડીયો કોલમાં વિડીયો જોતો હતો. ટાઈમિંગ નથી દેખાડતા ના કરતા. જો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. પાર્ટ 2 બનાવવા જશું. પાર્ટ 2 બનાવો એ તો બીજા વિડીયો અમને એડ કરશું આપણે. बने रहो मिलन सोलंकी ब्लॉग में. मिलते हैं अगले ब्लॉग में. पार्ट 2 આવશે. પાર્ટ 2 આવશે. ઓલો ભૂત વાળો. હા, એલ તો બધી દામ ભૂત.